માચા હા મહારાજ કઈ રીતે કુવાને મારવા દોડે છે તે દિવસે કહ્યું કે વર્તમાન ધારણ થયા તે દિવસે એક જ એને સ્ત્રી કરી એ ગર્ભંધ થયો અને બીજું એને લગ્ન કર્યું માટે એને વર્તમાન ત્યાજ્યા માટે એને મારવા દોડું છું માટે એને રવાનો દો ત્યારે ભગવાને કહ્યું તું કે ભગવાન એ તો સંસારી છે એ એક ગર્ભંધ થયા બીજું કર્યું છે તમે તો સાધુ છો સાધુ બની જાઓ અને મહારાજે દીક્ષા આપી પછી ત્યાં મને નામ રાખ્યું પણ નરનારાયણ દેવ પોતાના જે બીમાર પડેલા અને મહારાજની પાસે એમને જ્યારે ડોલીમાં બેસાડી લાવવામાં આવ્યા ત્યારે મહારાજે કીધું હતું કે આ માચા સાચા જે દિવસે હતા ત્યારે એના પાઠીપણાની અંદર એને કામો કર્યા છે એ જોતા તો એને રૂમાડે નરકના દુઃખો મળે પણ અમારી શરણાગતિ સ્વીકારી અને અમારું એવું તો સ્મરણ કર્યું એની માથેથી મૃત્યુ કરી દીધું હવે અભય કરી ગયા અને એને અમારું ધામ મળે છે એને અમારું ધામ વિચાર કરો ભગવાનના શરણે થઈ જાઓ ચાહે સંસારમાં રહો ચાહે સંન્યાસમાં આવો ભગવાનને યાદ કરો ભગવાનનું સ્મરણ કરો તો એનું સ્મરણ સંસારમાં યાદ થાય સ્મરણ કરતા રહેજો એ સ્મરણ કરતા રહેશો કીર્તન કરજો પણ કીર્તન કેવું કરજો કીર્તિ અને કંચન આ બેના મોહનો ત્યાગ કરે એને કીર્તન કહેવાય કીર્તિ જેવું ગામનો કરોડમાં આટલા લોકો જોવે કે ભૂલી જવાનું તો એને કીર્તન કહેવાય અને કંચન એ આટલા રૂપિયા આપે તો જ ગામનું કરવું એ ભૂલી જવાનું તો એને સાચું કીર્તન થયું કહેવાય અને આવું કીર્તન જ્યારે થાય છે ત્યારે એ ભગવાન આપણી ઉપર રાજી થાય છે અભયપદ આપે છે મૃત્યુને દૂર કરાવે માટે સ્વામિનારાયણ ભગવાને આવો હાથ આમ રાખ્યો છે કારણ બેટા આજા મેરે ચરણ में मैं तुझे अभय बना दूंगा मैं तुझे अभय बना दूंगा मैं तुझे अभय बना दूंगा तो फिर भगवान ये परमात्मा આપણને અભય બનાવવા માટે બેઠા છે આજે અહીંયા જે ભક્તજનો મૃત્યુ એનો ડર ભગવાન આશ્રિત બને એની ઉપરથી નીકળી જાય પણ એમાં સ્મરણ અને શ્રવણ અને કીર્તન અને જીવનમાં ઉતારજો અને એ ઉતારી ભગવાનનું ભજન કીર્તન કરજો જેને જેને તન મન અને ધનથી આની અંદર સેવાઓ કરી છે દરેકની ઉપર ભગવાનના શ્રી હરિ રાજી થાય પ્રસન્ન થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું યજમાન ઉપર તથા જે લોકોએ તમામ ભક્તોએ એક નાના સંતો અહીંયા જે દિવસે આવ્યા ત્યારે 24-25 વર્ષની ઉંમર હતી ક્યાં જવું ને શું કરવું એ ખબર નહોતી અને એવા સમયની અંદર ગામની અંદર પ્રવીણભાઈ ઠક્કરના મકાનમાં રહેતા હતા મકાનને ખાલી કરી આપ્યું હતું અને ત્યાં રહી ગઈ અને આજ અહીંયા જે ભૂમિ પર સ્વામિનારાયણ ભગવાનની માંડવી કરી છે હરિહેર કરી હાથીજન રહ્યો રે નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દો છે અને હરિહેરથી આ જ જગ્યા ઉપર આંબા વાળ્યું હતું અને એ કંઠા જ્યારે જતા હતા ત્યારે મારા પસવાડીથી નીકળ્યા અને કંઠા જતા હતા ત્યારે મારા અહીંયા હેર અને એ ભૂમિની ઉપર આજે જ્યારે તમામ ભક્તજનોએ તન મન અને ધનથી ખૂબ દાન આપ્યા છે ખૂબ દાન આપ્યા છે અને એ દાનના માધ્યમે કરી અને આ સેવાઓના માધ્યમથી આજે આ એક શિક્ષણ સંસ્થા ચાલી રહી છે 400 જેટલા બાળકો એમાં ભણી રહ્યા છે એવા બાળકો છે કેવલ માત્ર 70 રૂપિયા આપણા સૌ કર્યા એની અંદર એ બાળકો કેવલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે ફાઇનાન્સ કોઈ સરકાર પરથી ગ્રાન્ટ નથી પરિસ્થિતિ ખરાબ છે છતાં પણ એક બાળકોને ખાલી કેવલ 70 રૂપિયાની અંદર અહીંયા અપડાઉન દ્વારા બાળકને ભણાવીએ છીએ ચોથા ધોરણથી 12 ધોરણ સુધીનું બાળક એને ફ્રી ઓફ કોમ્પ્યુટર ફ્રી ઓફ ભણાવવામાં આવે છે એવી રીતે આ સંસ્થાઓ એ તમારા સહયોગથી ચાલે છે એમાં અમારું કાંઈ નથી તમારા સહયોગથી આવી આ સંસ્થા ચાલે છે અને એનું પરિણામ એ કહું કે હાથીના 85 સાલથી મ્યુનિસિપાલિટીની અંદર રહી ચૂકેલું છે છતાં 10 ઉપર બાળકો કોઈ ગ્રેજ્યુએટ જોવા ન મળે છે આ અહીંનું શિક્ષણ છે અમદાવાદ અહીંથી ગીતા મંદિર 14 કિલોમીટર નજીક છે છતાં પણ 10 ઉપર બાળકો ગ્રેજ્યુએટ જોવા મળે 5000 ની વસ્તી છે આવી આ પોઝિશન મારી આ પરિસ્થિતિ વાળો આ એરિયા અને એ એરિયાની અંદર સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજ સંતો ની દયાથી અને તમારા સહયોગથી અને ગામ એની પૂરી સહયોગના એનાથી આ કાર્ય જ્યારે થયું આજ એ પરિસ્થિતિ સર્જાણી છે કે આજુબાજુના એરિયામાં એસએસસી બોર્ડનું પરિણામ વધી વધીને 23 અને 24% આવે છે જ્યારે આ સંસ્થાનું પરિણામ એસએસસી
સંસ્થા આવી છે. વટવાની અંદર મજૂરી કરવા જવાવાળા એવા જે વાલીઓ એના દીકરાઓ એવા દીકરાઓ અહીંયા ભણે છે અને એવાને આ શિક્ષણનો કાર્ય અપાય છે. સાથે પદયાત્રિકો ડાકોર જતા એની માટે કેમ્પો સેવાઓ એ પણ થાય. સહયોગો અમારે આજે સાથીઓ છે કે એની અંદર ખૂબ સહયોગો આપતા હોય